વડોદરા શહેરમાં સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા। સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના સયાજીબાગ સ્થિત અતિથિ ગૃહ ખાતે આ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા। આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવાનો તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવાનો હતો। ટ્રસ્ટ દ્વારા તમામ દંપતીઓને જરૂરી ઘરગથ્થુ સામાન અને વિવિધ ઉપયોગી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો, મહાનુભાવો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા, નવા દંપતીઓને આશીર્વાદ આપ્યા। કાર્યક્રમના આયોજનમાં સૈયદ મોહમ્મદ મદની, સૈયદ હમઝા અશરફ સહિતના આગેવાનોની મહેનત નોંધપાત્ર રહી। સમાજ માટે આ પ્રકારના સેવાકીય કાર્યો એક પ્રેરણારૂપ બની રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો સતત ચાલુ રહે તેવી અपेक्षा व्यक्त કરવામાં આવી રહી છે। हमारे शेखुल इस्लाम ट्रस्ट बड़ौदा ब्रांच की तरफ से आज पहला इज्तिमाई निकाह खानी का इनेकाद हुआ है। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में ये गुजारिश है, ये दुआ है, ये इल्तिमास है, ये आरज़ू है, ये तमन्ना है कि अल्लाह रब्बुल इज़्ज़त हमारे SIT बड़ौदा ब्रांच की जानिब से होने वाले इस समूह शादी के आयोजन को, समूह शादी के तौर पर होने वाली इस खिदमत को अपनी बारगाह आलिया में कबूलियत का दर्जा अता फ़रमाए। और जिन जिन लोगों ने हमारे SIT बड़ौदा की तरफ से होने वाले इस समूह शादी में दामे दिरमे कदमे सुखने हिस्सा लिया है, कौम के गरीब हमारे भाई बहनों की होने वाले इस निकाह को इस अंजाम तक पहुँचाने की जिन जिन हज़रात ने कोशिश की, अल्लाह उनकी इन कोशिशों को अपनी बारगाह में कबूल फ़रमाए। और मुस्तक़बिल में हमारे SIT बड़ौदा ब्रांच के जो मंसूबे हैं, जो अगराज़ व मकासिद हैं हेल्थ डिपार्टमेंट को लेकर और एजुकेशन फ़ील्ड में हमारे जो इरादे हैं, अल्लाह हमारी उम्मीद से पहले हमें अपनी मंजिल तक पहुँचने की हमारे कदमों में ताकत और कांधों में सलाहियत अता फ़रमाए। और जिस तरह अभी तक दीन मतीन की राह में अलग अलग डिपार्टमेंट में अलग अलग ज़ाविये से हमारे SIT बड़ौदा ब्रांच ने खिदमत अंजाम दी हैं, अल्लाह रब्बुल इज़्ज़त अभी तक की तमाम तर खिदमतों को जितने भी जानिसारान शेखुल इस्लाम इस तंजीम से जुड़कर उन्होंने खिदमत बेलौस अंजाम दी है, उसे कबूल फ़रमा ले। और इन हमारे तमाम तर मेंबर्स को इनकी आखिरी सांस तक इसी तरह इस तंजीम से जुड़कर अपनी दीनी खिदमत को आगे बढ़ाकर अपनी दुनिया और आखिरत को संवारने की तौफ़ीक़ अता फ़रमाए। और हमारे जिन सादात किराम उलमा व मशाइख ने इसमें इस समूह शादी में हमारे साथ शिरकत की है और ज़ीनत स्टेज बने हैं, हम तहे दिल से उनका शुक्रिया अदा करते हैं और हम उनके ममनून व मशकूर हैं। और उनकी दुआओं के हम भी ख्वाहिशमंद हैं, तलबगार हैं। और हमारे साथ हमारी शेखुल इस्लाम ट्रस्ट बड़ौदा ब्रांच भी उनकी दुआओं की तलबगार है कि आप अपनी दुआएं नीम शबी में हमारी SIT बड़ौदा को याद रखें कि हमारे जो अगराज़ व मकासिद हैं, आपकी दुआओं से हम जल्द से जल्द उन अगराज़ व मकासिद को हकीकत की लरी में पिरोकर अंजाम तक पहुँचाने की अल्लाह हमें तौफ़ीक़ अता फ़रमाए। આજે અહીંયા शेखुल इस्लाम ट्रस्ट वडोदरा मार्फते 11 जोड़ाना समूह निकाहનું આયોજન કરવામાં આવેલ છે। આ સમૂહ શાદીના આયોજન કરવા પાછળનું જે હેતુ છે એ સમાજમાં ફેલી રહેલા જે કુરિવાજો અને ખોટા રીત રિવાજો છે એ નાબૂદ થાય, લોકો એનાથી દૂર રહે, ખોટા ખર્ચાઓથી દૂર રહે અને સાદગીપૂર્ણ શાદી કરે એ મકસદ। અને બીજું, અમારી કોમમાં સમાજમાં કેટલીક એવી દીકરીઓ હોય છે કે જેમના મા બાપની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે, તો એમને લગ્ન કે શાદી કરવાની હોય છે તો એ લોકો એના ખર્ચના બંદોબસ્ત માટે ખૂબ જ પરેશાન થાય છે। તો એ લોકોને આર્થિક રૂપે મદદરૂપ થઈ અને અમે એ દીકરીઓના લગ્ન થઈ જાય, નિકાહ થઈ જાય અને પછી એ દુલ્હા દુલ્હન પોતાની જિંદગી સુખ શાંતિથી પસાર કરે એ માટે એમને ભેટ સોગાતોનું બી અમે આયોજન કરેલ છે કે એટલી ભેટ સોગાતો અમે એમને આપીશું કે એ લઈને એ પોતાના ઘરમાં જાય તો એમને કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવાની જરૂરત નહીં પડે। હા, એ જે ખાવા પીવા રહેવા ઓળવા માટેની જે જીવન જરૂરી વસ્તુ બહારથી લાવવી પડતી હોય એ અલગ વસ્તુ છે, પરંતુ જે
જે એવો સામાન કે જે ઘરમાં હંમેશા હોવું જોઈએ એ દરેક જાતના સામાનની અમે વ્યવસ્થા કરેલ છે. વખત આયોજન કરવામાં આવ્યું છે, કેટલા જોડાઓ છે અને વડોદરા સિવાયના પણ કોઈ શહેરમાંથી આ જોડાઓ આવ્યા છે? શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વડોદરા મારફતે વડોદરામાં આ પહેલીવાર છે અને આમાં એવું નથી કે ફક્ત વડોદરા શહેરના જોડાઓ છે. વડોદરા શહેરની આજુબાજુ ગાંવ શહેર જ્યાંથી બી લોકો આવે, બસ અમે એમની પહેલાં આર્થિક પરિસ્થિતિ જોઈએ છે કે શું એ ખરેખર જરૂરતમંદ છે. જો જરૂરતમંદ હોય તો અમે વડોદરા શહેરના બહારના લોકોને પણ આમાં સામેલ કરી લઈએ છીએ. મારું નામ સૈયદ મુઝફ્ફર હુસૈન.